નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. કિમની હાજરી, ટ્રમ્પને ફરીથી વાંધો પડ્યો. ટ્રમ્પને સીધી ધમકી જોવા મળી રહી છે. રામાપીરના નેજા ચડાવવા ગયેલ 2 યુવકને એક શખ્સે માર માર્યો. ગુજરાતની 50,000 શાળામાં આપણી શાળા આપણું સ્વાભિમાન અભિયાન ચાલી રહ્યું છે. ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીનું આયોજન. 2024 સુધી ભારત આવેલા વિદેશી હિન્દુઓને વિઝા અને પાસપોર્ટની જરૂર નથી. અમને કોઈ હરાવી શકશે નહીં તેવી વાત સામે આવી છે. રાજકોટની 8 પ્રાથમિક શાળાઓની માન્યતા રદ કરવાની કાર્યવાહી. અંબાજી ભાદરવી મેળામાં ગૃહમંત્રીની મુલાકાત. સીએમ ટોપના ઉદ્યોગપતિને મળશે. બીજા દિવસે માય ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો. અમદાવાદના શિક્ષક મિનેશભાઈને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પુરસ્કાર. અમેરિકા મંદીની કગાર ઉપર, મૂડીઝની ચેતવણી સામે આવી છે. બેંગ્લોર નાસભાગમાં કોહલીનું મોટું નિવેદન. માં અંબાને ચડશે 875 ગજની ધજા. વીઆઈપી દર્શનને લઈને હાઈકોર્ટે શું કહ્યું? રાજકોટમાં નવા નિર્ણયથી 500 હોમગાર્ડ જવાનોની આવક છીનવાઈ છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. રાજકોટમાં હોમગાર્ડ જવાનોને છૂટા કરવામાં આવી રહ્યા હોય તેવી માહિતી સામે આવી છે. 500થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરી દેવામાં આવ્યા છે. માહિતી અનુસાર બંદોબસ્તમાં પૂરતી સંખ્યા નહીં થતાં છુટકારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોમગાર્ડને છૂટા કરવાનો હોમગાર્ડ કમાન્ડરે નિર્ણય લીધો છે. રોજમદાર તરીકે કામ કરતા હોમગાર્ડ હવે બેરોજગાર બન્યા છે. ક્યાં સુધી ફરજ મોકૂફ રહેશે તેની કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીઆઈપી દર્શનને લઈને હાઈકોર્ટે શું કહ્યું? ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં વીઆઈપી કલ્ચરને લઈને અરજી દાખલ થઈ હતી, જેમાં ગર્ભગૃહમાં કેટલાકને પ્રવેશ અને અન્યોને બહારથી દર્શન કરવાના આ ભેદભાવ દર્શાવાયો હતો. ઇન્દોર હાઈકોર્ટે નિર્ણય આપીને જણાવ્યો કે વીઆઈપી પ્રવેશ મંદિર પ્રશાસનના વિવેક પર નિર્ભર છે. કોઈ કાયદામાં વીઆઈપીની પરિભાષા નથી. જિલ્લા પ્રશાસન અને પ્રબંધનની રજૂઆત પર આધારિત નિર્ણય લઈ શકાય છે તેની અરજી ફગાવી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માં અંબાને ચડશે 875 ગજની ધજા. અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો જામ્યો છે. માય ભક્તો પગપાળા યાત્રા કરીને માતાજીના દર્શને પહોંચી રહ્યા છે. મેળાના માહોલમાં અમદાવાદથી મા અંબા સેવા કેમ્પ દ્વારા છેલ્લા 22 વર્ષથી 250થી વધુ ભક્તો સાથે સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતો હોય છે. આ વર્ષે પણ સંઘ 2626 ફૂટ જે 1 કિલોમીટર જેટલી લંબાઈ એટલે કે 875 ગજની ધજા સાથે પદયાત્રા કરી રહ્યા છે. આ ધજા 7 સપ્ટેમ્બરના રોજ મા અંબાને અર્પણ કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંગ્લોરમાં નાસભાગમાં કોહલીનું મોટું નિવેદન. બેંગ્લોરમાં આરસીબીની જીતના જશ્નમાં નાસભાગ થઈ હતી. 11 લોકોના મોત થયા, જેના 91 દિવસ બાદ વિરાટ કોહલીનું સત્તાવાર નિવેદન સામે આવ્યું. વિરાટ કોહલીએ મૃતકો શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે હવે આપણે સાવધાની, સન્માન અને જવાબદારી સાથે આગળ વધીશું. આ ફ્રેન્ચાઇઝીનો ખુશીનો પળ એક દુર્ઘટનામાં બદલાઈ ગયો. હું મૃતકો અને ઘાયલો માટે પ્રાર્થના કરું છું. તમારું આ નુકસાન હવે અમારો એક ભાગ બની ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા મંદીની કગાર ઉપર, મૂડીઝની ચેતવણી. ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ચેતવણી આપી છે કે અમેરિકા ગંભીર મંદીની કગાર ઉપર છે. રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ પોલિસીએ આર્થિક સ્થિતિ વધુ ખરાબ કરી છે. અમેરિકાના જીડીપીમાં 1/3 યોગદાન આપતા રાજ્યો મંદીનો સામનો કરી રહ્યા છે અને સરકારી નોકરીઓમાં ઘટાડો થયો છે. મૂડીઝનું કહેવું છે કે ટ્રમ્પના ટેરિફથી અમેરિકાને ફાયદાને બદલે નુકસાન થઈ રહ્યું છે અને ઉત્પાદન ઘટી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના શિક્ષક મિનેશભાઈને શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર. અમદાવાદના પ્રતિભાશાળી શિક્ષક મિનેશભાઈ વાળંદને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરાશે. 5 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ પુરસ્કાર અપાશે. મિનેશભાઈ છેલ્લા 5 વર્ષથી વિદ્યાર્થીઓ સાથે ઇનોવેશન અને વૈચારિક કૌશલ્ય વિકસાવવા માટે IIM સાથે મળીને વર્કશોપનું આયોજન કરે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજા દિવસે પણ માય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો જામ્યો છે. માય ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં માય ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. ત્યારે મેળાના બીજા દિવસે 3.58 લાખથી વધુ પદયાત્રીઓ અને માય ભક્તોએ માતાજીના દર્શનનો લાવો લીધો છે.
મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં માઈ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. 2 દિવસમાં 8 લાખ ભક્તોએ મા જગદંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમના ટોપના ઉદ્યોગપતિને મળશે. ગુજરાત સરકારે VGRCના પરિક્ષેપ્યમાં 4 સપ્ટેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય પરિસંવાદ બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સામેલ થશે, જેમને રાજ્યના સર્વાંગી પ્રાદેશિક વિકાસની પહેલનો પ્રસ્તુત કરાવાશે. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 4 પ્રાદેશિક પરિષદોનું આયોજન થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી ભાદરવી મેળામાં ગૃહમંત્રીની મુલાકાત. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠાના અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી મહામેળાની મુલાકાત લીધી. તેમણે જલિયાણા સેવા કેમ્પમાં ભક્તોને ભોજન પીરસ્યું અને વિવિધ સેવા કેમ્પની તપાસ કરી. રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની હાજરીમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. મોડી રાત્રે તેઓ અંબાજી માતાજીના દર્શન માટે મંદિરે જશે અને ભક્તો સાથે સંવાદ કરવાનું આયોજન હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટની 8 પ્રાથમિક શાળાઓમાં માન્યતા રદ કરવાની કાર્યવાહી. રાજકોટ જિલ્લામાં ઘણી પ્રાથમિક શાળાઓ કાગળ ઉપર ચાલતી હોવાનું સામે આવ્યું છે, જેને પાટિયાનો બિઝનેસ કહેવાય છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે ગોંડલ, ધોરાજી, જસદણ વગેરેની 8 શાળાઓની માન્યતા રદ કરવા પ્રાથમિક શિક્ષણ નિયામકને દરખાસ્ત કરી છે. બંધ શાળાઓ, જેમાં કેટલીક 5 વર્ષથી બંધ અને વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય છે, તપાસ બાદ 10 જૂનના રોજ ગાંધીનગર મોકલાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજા વિશ્વયુદ્ધમાં જાપાન અને હાર્ટની 80મી વર્ષગાંઠે બેઇજિંગમાં વિક્ટરી ડે પરેડની આયોજન થયું. રાષ્ટ્રપતિ શી જિનપિંગે તિયાનમેન ખાતે ભાષણમાં જણાવ્યું કે ચીનની પ્રગતિ અટકાવી શકાય નહીં અને યુદ્ધના મૂળ કારણો દૂર કરીને દુઃખદ ઘટનાઓ અટકાવવી જોઈએ. 10,000થી વધુ સૈનિકો સાથેની આ ત્રીજી મોટી લશ્કરી પરેડ ગ્લોબલ સાઉથની એકતા અને ચીનની શક્તિ દર્શાવે છે. પુતિન, કિમ જોંગ ઉન અને લુકાશેન્કો અને અનવર ઇબ્રાહિમ જેવા નેતાઓ હાજર રહ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2024 સુધીમાં ભારત આવેલા વિદેશી હિન્દુઓને વિઝા અને પાસપોર્ટની જરૂર નથી. ગૃહ મંત્રાલયે અચાનક CAA પર મોટો નિર્ણય લીધો છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી જૂથો જે 31 ડિસેમ્બર 2024 સુધી ભારત આવ્યા છે, તેમને કોઈ પણ મુસાફરી દસ્તાવેજો એટલે કે વિઝા અને પાસપોર્ટ વિના ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. ગયા વર્ષે જ્યારે CAA લાગુ કરવામાં આવ્યો ત્યારે ફક્ત 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા લોકોને જ નાગરિકતા આપવાની જોગવાઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી. ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થઈ છે. બંને પેનલના ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે. વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જાહેર કર્યું છે કે તેમની પેનલ 15 ઉમેદવારો ભાજપના મેન્ડેટ વિના પર ચૂંટણી લડશે. જો કે માત્ર 3ને મેન્ડેટ મળ્યું છે. ભાજપ પ્રમુખ CR પાટીલે ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને મેન્ડેટ આપ્યું છે. રાણાએ કહ્યું છે કે તેમના ઉમેદવારો ભાજપ પ્રત્યે સમર્પિત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 50,000 શાળામાં આપણી શાળા આપણું સ્વાભિમાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતની ડૉક્ટર અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નંબર 333, ગોળધારામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આપણી શાળા આપણું સ્વાભિમાન અભિયાનની શરૂઆત કરી. ગુજરાતની 50,000થી વધુ શાળાઓના 2 લાખથી વધુ શિક્ષકો અને 70 લાખ વિદ્યાર્થીઓએ શાળાઓને સંસ્કારોનું તીર્થસ્થાન બનાવવા માટે 5 સંકલ્પો સ્વચ્છતા, શિસ્ત, ચારિત્ર્ય નિર્માણ, સમરસતા અને શાળાને રાષ્ટ્રીય સંપત્તિ ગણવાનો લીધો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામાપીરના નેજા ચડાવવા ગયેલા 2 યુવકને એક શખ્સે માર માર્યો. મહેસાણાના નવી સેઢાવી ગામના રામાપીર મંદિરમાં પ્રસાદી અને નાસ્તો લેવાના મુદ્દે પ્રહલાદ શંકરજી ઠાકોરે ચિરાગ અને ધવલ સોલંકી નામના 2 સગીર ભાઈઓને ગદડા પાટુનો માર માર્યો અને જાતિ વિષયક અપશબ્દ બોલીને ગાળો બોલ્યા હોય તેવી ઘટના સામે આવી છે. આ ઘટના અંગે લાગજણ પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. કાર્યવાહી હાથ ધરાઈ છે. બંને ભાઈઓને ગામના લોકોએ છોડાવ્યા છે. નંદાસણ હોસ્પિટલમાં સારવાર માટે અપાયા છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પને સીધી ધમકી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વિક્ટરી ડે પરેડ દરમિયાન બેઇજિંગમાં ભાષણમાં યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બતાવતા કહ્યું કે એક જ પ્લેનેટ પર રહીએ છીએ, કોઈની દાદાગીરી નહીં ચાલે, અમે ડરતા નથી અને આગળ વધીએ છીએ. પરેડમાં ચીનની હાઇપરસોનિક અને અન્ય મિસાઇલો જે અમેરિકા પર હુમલો કરવા માટે સક્ષમ છે જે દર્શાવવામાં આવી, જેનું ધ્યાન ગ્લોબલ શક્તિ દળમાં દર્શાવવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિમની હાજરી, ટ્રમ્પને ફરીથી વાંધો પડ્યો. ચીન અને રશિયાની મિત્રતા વચ્ચે ઉત્તર કોરિયાની એન્ટ્રીથી ટ્રમ્પ અકળાયા છે. ચીનની સૈન્ય પરેડમાં રશિયાના પ્રમુખ પુતિન અને ઉત્તર કોરિયાના કિમ જોંગની હાજરી બાદ ત્રણેય નેતાઓની તસવીર બહાર આવી છે. ટ્રમ્પે કટાક્ષ કરતાં કહ્યું કે જિનપિંગ ભૂલશે નહીં કે ચીનની આઝાદીની લડતમાં અમેરિકનોએ બલિદાન આપ્યું હતું. સાથે તેમણે વ્યંગ્યપૂર્ણ પુતિન અને કિમ જોંગને શુભેચ્છા પાઠવવા કહ્યું કે અમેરિકા વિરુદ્ધ કાવતરું ચાલી રહ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.